મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠાના પ્રવાસે પહોંચ્યા। મેડિકલ કોલેજના ભૂમિપૂજન બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ પાલનપુરના ચડોતર નજીક બનાસકમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા, જ્યાં ભાજપના જિલ્લા સંગઠનના કાર્યકરો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી। બનાસકાંઠાના બનાસકમલમ ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા સંગઠનના અપેક્ષિત 247 કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સીએમએ તમામ કાર્યકરો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને આ બેઠકમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047ના સંકલ્પને જમીન સ્તર સુધી કેવી રીતે પહોંચાડવો તે અંગે ચર્ચા કરવામાં આવી હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમએ સૌપ્રથમ જિલ્લાના ધારાસભ્યો સહિત ભાજપના વરિષ્ઠ આગેવાનો સાથે અલગથી બેઠક કરી હતી। ત્યારબાદ સંગઠનના કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું। આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આવનાર કાર્યક્રમોની રૂપરેખા અંગે પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે। અહેવાલ ગૌતમ છત્રાલિયા, BNK ન્યૂઝ, બનાસકાંઠા। ઓકે સાહેબ, શું કહેશો? જિલ્લા કમલમ ખાતે સીએમ પહોંચ્યા હતા, કાર્યકર્તાઓ સાથે બેઠક કરી છે, મુખ્ય શું બાબતો રહી? શ્રી બનાસકમલમ ખાતે આજે ગુજરાત રાજ્યના આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કાર્યકર્તા ભાવથી કાર્યકર્તાઓને મળવાનો આજનો આ કાર્યકર્તા બેઠક કાર્યક્રમ હતો। આનંદ અને ગૌરવની લાગણી સાથે એક કાર્યકર્તા તરીકે મુખ્યમંત્રી હોવા છતાં પણ જે કાર્યકર્તાનો ભાવ છે એ કાર્યકર્તાના ભાવને કાર્યકર્તા તરીકે હું બિરદાવું છું। રાજ્યના મુખ્યમંત્રી તરીકે જે વિકાસ યાત્રા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂ કરી હતી, એ વિકાસ યાત્રાને આજે માન્ય મુખ્યમંત્રી સાહેબ આગળ વધારી રહ્યા છે। રાજ્યમાં અને ખાસ કરીને બનાસકાંઠામાં વિકાસની અનેક યોજનાઓની ભેટ આપી છે અને આગામી સમયમાં પણ બનાસકાંઠાના વિકાસ માટે કાર્યકર્તાઓને આહવાન કર્યું છે। સાથે સાથે દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે જનહિતને જનકલ્યાણની પ્રજાલક્ષી યોજનાઓ છે, એ યોજનાઓને કાર્યકર્તાના માધ્યમથી લોકોને સુધી પહોંચાડવાનું આહવાન પણ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આજના કાર્યક્રમમાં કર્યું। અમે સૌ કાર્યકર્તાઓ સાથે મળીને દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે કે 2047માં આપણા દેશને વિકસિત ભારત બનાવવો છે, અને વિકસિત ભારત બનાવવા માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની ડબલ એન્જિનની સરકાર કામ કરી છે, અને કામના વાહક તરીકે અમે બધા કાર્યકર્તાઓ કામ કરીશું। ઓકે।